મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરો. ભલે આપણે બહાર નીકળતા હોય, વ્યવસાય માટે જતા હોય, ઓફિસમાં જતા હોય, ત્યારે ભસ્મનું ત્રિપુર્ણ ન કરો, કાંઈ વાંધો નહીં. આપણા માણસોને શરમ આવે. શા માટે ભાઈ? પહેલાં વિધર્મી લોકો દાઢી રાખે, મૂછ નથી રાખતા, કેટલા ખરાબ દેખાય છે, છતાં એ લોકોને શરમ નથી આવતી તેના ધર્મનું અનુસરણ કરવાની. આપણને ભાલમાં તિલક કરતા, આપણને ભાલમાં ચાંદલો કરતા, આપણને ભાલમાં આપણા ભગવાનનું ચિહ્ન ધારણ કરતા આપણને ખબર નહીં શા માટે. પહેલે દિવસે પણ કહ્યું હતું કે હંમેશા કપાળમાં ચાંદલો કરવો. બહેનો તો ચાંદલો કરતી હોય, ભલે પ્લાસ્ટિકનો તો પ્લાસ્ટિકનો, પણ કરે તો છે. તેથી કુમકુમ, ચંદન અથવા ભસ્મ. ભગવાન વિષ્ણુએ કહ્યું કે મન જ્યારે સંતાપિત હોય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુર્ણ કરવું. આ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું. અને બીજી વાત ભગવાન વિષ્ણુજીએ નારદને કહી કે તમારે પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. મંત્રનો પણ મંત્ર છે, દરેક મંત્રનું જન્મસ્થાન છે. દુનિયામાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મોટા દેવ નથી. એક મહાદેવનું આરાધન કરો એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓનો, ગ્રહ નક્ષત્રોનું આરાધન મહાદેવની આરાધનમાં છુપાયેલું છે. કોઈ ઘરે આપણે હાગમટે જમવાનું આમંત્રણ આપવા જાય કે ઘરના બધા લોકોને કહેવા નથી બેતા. ઘરના દાદા હોય એને કહી દે કે દાદા તમારા ઘરે હાગમટે જમવાનું છે, એટલે દાદાને કહી દીધું એટલે પૂરેપૂરા કુટુંબ પરિવારને એ નિમંત્રણ મળ્યું ગયા હોય. ભગવાન મહાદેવને આપણે શું કહીએ? શંકર દાદા. સૌનો દાદા હોય તો મહાદેવ છે. તેથી મહાદેવનું આરાધન, મહાદેવની ઉપાસના જેમને કરી લીધી તેને સમજેલું દરેક વિશ્વના દેવતાઓનું આરાધન તેને પ્રેમપૂર્વક કરી લીધું છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમને કહ્યું તમે મારા મંત્રનો જાપ કરો, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. અને દરેક કામના, મનોકામના પૂર્ણ કરનારો આ મંત્ર છે. અને ભૂલથી પણ એવું ન સમજવું કે ઓમ નમઃ શિવાય મંત્ર સામાન્ય મંત્ર છે. મહાદેવને જે સામાન્ય દેવ તરીકે જોવે, ઓમ નમઃ શિવાય મંત્રને જે સામાન્ય મંત્ર તરીકે જોવે છે, તેના પુણ્યનો ક્ષય થાય. તેથી કોઈ દિવસ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી. આટલો મહાન મંત્ર ઓમ નમઃ શિવાય છે. બધી જ કામનાઓની પૂર્તિ કરનારો મહામંત્ર છે. આપણે 9 દિવસ ઉપર ઓમ નમઃ શિવાય મંત્ર ઉપર પણ બોલી શકીએ એટલું ભગવાને વ્યાસજી શિવ મહાપડા ગ્રંથમાં આ મંત્રનો મહિમા ગાયો છે. અને વિશ્વના દરેક દેવતાઓ આ મંત્રનો જાપ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પણ આ મંત્રનો જાપ કરે છે. અને ભગવાન વિષ્ણુજીએ ત્રીજી વાત કહી નારદજીને કે નારદજી આપ રુદ્રાક્ષને ધારણ કરો. મહાદેવજીને રુદ્રાક્ષ પણ વાલા છે અને મહાદેવજીને રુદ્રાક્ષ પહેરનારો પણ બહુ વાલો છે. ભગવાન મહાદેવજી ભવાનીને કહ્યું શ્રૂયતામ તું મહેશાને, હે મહેશ્વરી તમે સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા તમને સંભળાવું છું. ભક્તોના હિત માટે, ભક્તોના કલ્યાણ માટે હું તમને રુદ્રાક્ષનો મહિમા કહીશ કે જે માણસ રુદ્રાક્ષને ધારણ કરે છે એનું કેટલું સર્વ મંગલ ને સર્વ રીતે કલ્યાણ થાય છે. આ બધા શ્લોકો ભગવાન મહાદેવે ગાયા છે. ભગવાન શિવજીએ સ્વયં ભવાની પાર્વતીને કહે છે કે પાર્વતી તમે સાંભળો, અને સ્વયં મહાદેવ બોલે છે હે મહેશ્વરી આદરપૂર્વક સાંભળો. એક એક શ્લોક મહાદેવની વંદના છે. અને સ્વયં શંકર ભગવાન કહે, કોને કહે? મહેશ્વરીને કહે છે. કારણ કે જેટલા મહાદેવના નામ છે એટલા જ મહાદેવીના નામ છે. શિવ તો શિવાની, કાલ તો મહાકાલી, જેટલા જેટલા મહાદેવના નામ. મહેશ તો મહેશ્વરી, દેવ તો દેવી, મહાદેવ તો મહાદેવી. અમારે આજે હમણાં કથા હતી અમારે દશરથભાઈ પટેલ અને ભારતીબેન પટેલને થયા. અમારે નીતિશભાઈ દવે અમારા આચાર્ય હતા, આગળ મેં ટીવીમાં જોયા. ખૂબ આપનું હાર્દિક સ્વાગત ને હૃદયથી સ્વાગત છે આપનું. ખૂબ હૃદયથી પ્રણામ. ખૂબ તાલી વડે અમારા સરળ, સાદા અને વિદ્વાન બ્રાહ્મણ છે. 9 દિવસ સરસ મજાની અમને સૌને ભગવાનની પૂજા કરાવી હતી. બહુ હૃદયથી આપનું સ્વાગત છે. તો ભગવાન સ્વયં મહાદેવ બોલે છે શ્રૂયતામ રુદ્રાક્ષ સ્વયં મહાદેવજી જગતના કલ્યાણ માટે સ્વયં મહાદેવજી રુદ્રાક્ષનો મહિમા કહે છે.
કથયામિ તવ પ્રીત્યા. તમારા પર પ્રેમ રાખીને કહું છું, સાંભળો તમે. ભક્તાનાં હિતકામ્યયા, ભક્તાનાં હિતકામ્યયા. સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાની. સૂત પુરાણે કહે, મહાત્માઓ, શિવ પ્રિયતમો જ્ઞેયો, મહાદેવને અતિ પ્રિય વસ્તુ હોય રુદ્રાક્ષ પરમ પાવનમ. જગતને પાવન કરનાર, મનુષ્યને પવિત્રતાનું દાન કરનાર, જેમનું દર્શન કરવા માત્રથી, જેમને સ્પર્શ કરવા માત્રથી, રુદ્રાક્ષથી જાપ કરવા માત્રથી કહ્યું સર્વ પાપ હર. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારી રુદ્રાક્ષ. પાપ એટલે નેગેટિવિટી, નકારાત્મક માનસિક વૃત્તિ, અને પાપ કહેવાય. પાપ એટલે કોઈને જોઈ ન શકે, તેનું ચિત્રણ દોરી શકીએ. શાસ્ત્ર વિરુદ્ધનું જેટલું આપણું જીવન હોય એ બધું પાપ કર્મ કહેવાય. શાસ્ત્ર સંમત જે આપણે જીવન જીવીએ, જે આપણે ઋષિમુનિઓ આપણે પરંપરા કહી, એ જ પરંપરા પ્રમાણે આપણે આપણું જીવન નિભાવીએ તો આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. એનાથી વિપરીત અલગ આપણે જો જીવન જીવતા હોય તો એ પાપનો માર્ગ છે, સીધી વાત છે. તેથી રુદ્રાક્ષનું દર્શન કરવાનો મહિમા, તેને સ્પર્શ કરવાનો મહિમા, તેની પૂજા કરવાનો મહિમા, અને કોઈ પણ દેવી દેવતાના મંત્રથી જાપ કરવાનો મહિમા. એવું તમે સંકુચિત મન ન રાખો કે મહાદેવનો મંત્ર તો જ રુદ્રાક્ષની માલાથી જપ થાય. ખોટી વાત. આખું માલા શાસ્ત્ર છે, એમાં માલાના પ્રકારો દેખાડ્યા છે, કઈ માલા કરવાથી કેવું ફળ મળે છે. એમાં પહેલાં તો લાકડાની માળા એટલે કાષ્ટની માળા, પછી તુલસીની માળા, પછી ચંદનની માળા, પછી તો સ્ફટિકની માળા, ધાતુની માલાના અનેક પ્રકારે માલાનું વર્ણન કર્યું છે. પણ માલામાલ કરનારી કોઈ માલા હોય તો એ રુદ્રાક્ષની માલા જ હોઈ શકે, એનાથી કોઈ મોટી માલા ન હોઈ શકે. તેથી કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે, એમાં કોઈ ભેદ નથી. પણ ઘણા વિચારવાદીઓ, ઘણા સંપ્રદાયવાળી રુદ્રાક્ષથી દૂર રહે છે. જે રુદ્રાક્ષથી દૂર રહે તેનું દુર્ભાગ્ય છે. આ ભગવાન બોલે છે, શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન દર્શના સ્પર્શના જપ્યા સર્વ પાપ હર સ્મૃત સર્વ પાપ હર સ્મૃત. રુદ્રાક્ષ કોઈ દી શરીરથી દૂર નહીં હોવો જોઈએ. રુદ્રાક્ષ આપણો સર્વ મંગલ કરનારો છે. અહીંયા બહાર આપણે કથાની બહાર નીકળીએ એટલે અરિહંત જ્વેલર્સ એમને કેટલા પ્રકારના રુદ્રાક્ષનું સુંદર મજાનું અહીંયા આપણા માટે કેન્દ્ર ખોલ્યું છે કે ભાઈ આવા રુદ્રાક્ષ આવી રીતે હોઈ શકે છે. એમાં 1 મુખીથી 14 મુખી સુધી રુદ્રાક્ષનો અદ્ભુત મહિમા છે. કોઈ પણ રુદ્રાક્ષ પહેરો હંમેશા કલ્યાણ થાય. આમ તો સ્વભાવ પ્રમાણે, રાશિ પ્રમાણે રુદ્રાક્ષ, પણ એ બધું છોડવું આપણે. રુદ્રાક્ષ આસ્થાથી, ભક્તિથી પહેરી શકાય છે. અત્યારે તો કેટલા સુંદર રુદ્રાક્ષો આ બજારમાં આવ્યા છે. આજે કંકણમાં રુદ્રાક્ષ, વીંટીમાં રુદ્રાક્ષ, બુટ્ટીમાં રુદ્રાક્ષ, કેટલા પ્રકારના, સોનાના હારમાં, મંગલસૂત્રમાં રુદ્રાક્ષ. અમારે સૌરાષ્ટ્રમાં એક સ્વામી, એમાં નિર્દોષાનંદ સ્વામી બ્રહ્મલીન થઈ ગયા. બહુ સરસ રીતે મહાદેવના ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. બહુ જ પટેલ ભાઈઓને મહાદેવની ભક્તિ તરફ ખૂબ રુદ્રાક્ષ પહેર્યા તેને. એ તો એવું કહેતા હતા બહેનોને કે જે બહેનો મંગલસૂત્ર સાથે રુદ્રાક્ષ પહેરે તેને જિંદગીભર મંગલસૂત્ર કાઢવું ન પડે, અખંડ સૌભાગ્ય રહે. આવું નિર્દોષાનંદ સ્વામી કહેતા હતા. શિવપુરાણમાં તો કહ્યું જ છે બધું. આટલો રુદ્રાક્ષનો મહિમા છે. ભણતા બાળકોને 3 મુખી રુદ્રાક્ષ પહેરાવો. જેને ખૂબ પ્રગતિને સફળતા મેળવી હોય તેને 7 મુખી રુદ્રાક્ષ પહેરો. આખું વ્યાકરણ છે. જેને અંદરથી ભય લાગતો ને તેને 8 મુખી રુદ્રાક્ષ પહેરવું. કાલભૈરવનું સ્વરૂપ છે. 7 મુખી કામદેવનું સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ બહેનોએ પહેરી શકાય. ગૌરીશંકર રુદ્રાક્ષ પરણેલી બહેનોએ પહેરી શકાય. 3 મુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે. 4 મુખી ચતુર્મુખી બ્રહ્મા ધર્મર્થ કામ મોક્ષ આપનાર. 5 મુખી પંચદેવ સમાન શિવજીના સ્વરૂપ આરોગ્યને આપનાર છે. 6 મુખી વિજય આપનારો કાર્તિક સ્વામી સ્વરૂપ છે.
સાતમુખી કામદેવનું સ્વરૂપ છે, મનોકામના પૂર્ણ કરનાર, સફળતા આપનાર. આઠમુખી ભૈરવ સ્વરૂપ એટલે ભયને દૂર કરે. નવમુખી નવદુર્ગા સમાન, બહેનોએ નવમુખી રુદ્રાક્ષની માળાથી જાપ કરાય, કારણ કે નવદુર્ગા સમાન છે. દસમુખી ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે, વ્યાપકતા આવે. 11મુખી રુદ્રાક્ષ 11 રુદ્રો તુલ્ય છે, આપણી રક્ષા કરે. 12મુખી રુદ્રાક્ષ 12 સૂર્ય સમાન છે, તેજસ્વીતા આપે છે. 13મુખી વિશ્વદેવનું સ્વરૂપ છે, આપણું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરે. 14મુખી રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે, દરેક કામનાની પૂર્તિ કરનાર છે. આ બધા જ રુદ્રાક્ષનો અલગ અલગ મહિમા છે. આ બધા રુદ્રાક્ષોના મંત્રો પણ છે, પણ એ મંત્રો બધા આપણને આવડે નહીં, હરખું બોલે નહીં, એમાં પડવું નહીં. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી રુદ્રાક્ષ ધારણ કરી લેવું. શિવપુરાણ ગ્રંથમાં એવું કહ્યું કે જે માણસો ધ્યાન ન કરી શકે, જે મોટી મોટી પૂજા ન કરી શકે, મોટા મોટા અનુષ્ઠાન ન કરી શકે, એ માણસ જો રુદ્રાક્ષને ધારણ કરે, સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. કેટલી સુંદર વાત છે. ક્યાં આપણે ધ્યાન કરી શકવાના? આપણને ક્યાં ધ્યાન કરતા આવડે જ છે? એ બધા જ માટે મુક્તિનું કોઈ કારણ હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી ભલે આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોય, આપણે કોઈ સંપ્રદાયને છોડાવવાની વાત નથી, અને મારે કોઈની કંઠી કઢાવી નથી, પણ કંઠી સાથે રુદ્રાક્ષ પહેરાવાનો એક આગ્રહ તો ખરો જ, કે કંઠી સાથે રુદ્રાક્ષ પહેરે. કોઈના ગળામાંથી આપણે કોઈ કંઠી કાંઈ બહાર કઢાવી નથી, ને આપણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરવી નથી. આપણે તો જે સાચું છે એ તમારા સુધી મારે સંદેશ પહોંચાડવાનો છે. એક શિક્ષકનું કામ, એક ટીચરનું કામ કરવાનું છે કે સાચી વાત તમારા સુધી પહોંચે. ઘણા લોકો રુદ્રાક્ષથી વંચિત રહે છે. ભગવાન બોલે છે જે માણસો ધ્યાન ન કરે અને રુદ્રાક્ષને ધારણ કરે, મુક્તિને પ્રાપ્ત થાય, આવું ભગવાન કહે છે. ધ્યાન જ્ઞાનૈવ મુક્તોપી. જે ધ્યાન ન કરી શકે, જે યજ્ઞો ન કરી શકે, તેના માટે કહ્યું. શું કહ્યું? રુદ્રાક્ષમ ધારયેસ્તુ યઃ. રુદ્રાક્ષ ધારણ કરે તો સર્વ પાપ વિનિર્મુક્તઃ યાતિ પરમાં ગતિ. એ જીવને કોઈની અધોગતિ ન થાય. યાતિ પરમાં ગતિ. હવે તમે ધ્યાન દઈને સાંભળજો. કોઈ પણ અન્ય માળાથી તમે કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર જાપ કરો છો, એ સમાન ફળ આપે, સમાન ફળ આપે. પણ એ જ મંત્ર, કોઈ પણ દેવનો, કોઈ પણ દેવીનો મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી આપણે કરીએ છીએ, તે કહ્યું એ મંત્ર કોટી ગણું ફળ આપે. આવું ભગવાન શિવ મહાપડ ગ્રંથમાં કે જે માળા જપ કરતા હોય એના માટે વાત છે આ બધી. તેથી સંકુચિતતા નહીં કે તો મહાદેવનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાથી જપ કરાય, ને પછી બીજા કોઈનો ન કરે, ને રુદ્રાક્ષ આપણે અડાય ને રુદ્રાક્ષ સંસારીઓ પહેરાય ને, એ બધું ખોટું. 24 કલાક રુદ્રાક્ષ માણસે પહેરે. તેથી અન્ય કોઈ માળાથી જાપ કરો તો એ મંત્ર સમાન ફળ આપે, પણ એ જ મંત્ર જ્યારે રુદ્રાક્ષની માળાથી જાપ કરીએ છીએ ત્યારે કોટી ગણું ફળ આપે. આ ભગવાન બોલે છે. રુદ્રાક્ષેણ જપેન મંત્ર પૂર્ણ કોટી ગુણમ ભવે. પૂર્ણ કોટી ગુણમ ભવે. એ મંત્ર કોટી ગુણું ફળ આપે. રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો. જાપ કરતા હોય તેની વાત છે, બાકી તો ભાગ્યે જ કોઈ કરતા હોય. કરવી જ જોઈએ. માળા કરવાથી માનસિકતા આપણી પ્રબળ બને, માનસિકતા સુધરે, યાદશક્તિની વૃદ્ધિ થાય. આ એક મોટું વિજ્ઞાન છે. શોક પણ ન થાય ને રોગ પણ ન થાય. માલા જપ એટલે કે સામાન્ય વસ્તુ નથી, એક બહુ મોટું મનોવિજ્ઞાન છે. કલાકો સુધીની, દિવસો સુધી એના પર બોલી શકાય. જપ શા માટે, કઈ રીતે મંત્ર જાપ કરવો? પહેલી આંગળીથી નહીં, અંગૂઠાથી નહીં. આખી મંત્ર જાપ કરવાની આખી વિધિ હોય, કેવી રીતે કરાય છે. પહેલી ને છેલ્લી છોડી દેવાની હોય છે. નીચેની આંગળી નીચે, ઉપરથી બીજી આંગળી ઉપર, અંગૂઠાનો સપોર્ટ, અને બીજી આંગળીથી મંત્ર જાપ કરવાનો હોય છે. મંત્ર માળા હૃદય બરોબર રખાય, ટટ્ટાર બેસાય, નાભી સુધીના ઊંડા શ્વાસ લેવાય, નજર નાક ઉપર રખાય, હાથ ધ્યાન મુદ્રામાં રખાય, અને એક મંત્ર સાથે એક મણકો ફરે. પછી એવી રીતે માળા નહીં કરવાની કે એક મંત્ર બોલીએ ને 4-5 પારા જતા રહે, એકને મોટર લગાવી દીધી હોય એમ, એવી રીતે નહીં.
બહુ શાંતિપૂર્વક, ભલે એક જ કરો પણ સ્પષ્ટ મંત્ર બોલાય અને શાંતિપૂર્વક ભગવાનની માળા થાય. કરવી જ જોઈએ. દરેક યુવાન ભાઈઓ બહેનો એ પણ માનસિકતામાં ઘણો બધો બદલાવ આવે. આ એક મોટું વિજ્ઞાન છે. અને હવે ભગવાન એમ કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો તો 10 કોટી ગણું વધારે ફળ મળે. પણ એક રુદ્રાક્ષની માળા પહેરો અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો 10 કોટી ગણું ફળ પ્રાપ્ત થાય. તેથી જે માળા પહેરતા હોય તેનાથી જાપ ન કરાય, જાપ કરતા હોય પહેરાય નહીં. આપણી માળા કોઈને દેવાય નહીં, કોઈની માળા લેવાય નહીં. આપણી માળા સ્વતંત્ર હોય. આસન આપણું સ્વતંત્ર હોય, આપણી માળા સ્વતંત્ર હોય અને ગુરુ મહારાજનો દીધેલો આપણો ગુપ્ત મંત્ર હોય. બસ એ જાપ કરવાનું, ભવ પહેરો પાર થઈ જાય. તેથી એક રુદ્રાક્ષની માળા પહેરવાની અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરવાનો. આવું ભગવાને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. 10 કોટી ગુણમ પૂર્ણમ ધારણા લભતે નર ધારણા લભતે નર. તેથી રુદ્રાક્ષ પહેરવા. હવે પ્રશ્ન એ આવે કેટલા પહેરવા? તો ભગવાને આજ્ઞા આપી દરેક માણસે 1100 રુદ્રાક્ષ પહેરવા. 1100 એટલે આવી 11 માળા પહેરવી પડે. 11 માળા પહેરીને આપણે આ સુરતમાં નીકળાય તો એમ થાય કે આ ગિરી બાપુને વયો જવાનું છે. હવે આ ગિરી થઈ જવાનું, હવે બાબાજી થઈ જવાનું હે ને. એટલા બધા કોઈ પહેરીને નીકળે તેવું લાગે ને. પણ તેનું વર્ણન છે કે યજ્ઞોપવિતમાં કેટલા, કટિબંધમાં કેટલા પહેરવા, કાનમાં પહેરવાના, કંઠમાં પહેરવાના, જટા ઉપર પહેરવાના, એનું બધું વર્ણન છે. પણ ભગવાને એમ કહ્યું 1100 રુદ્રાક્ષ જેના શરીર ઉપર હોય, રુદ્ર રૂપ ભવે ન રહે. એ સાક્ષાત રુદ્ર દેવતાઓનું રૂપ છે, સાક્ષાત એ દર્શનીય છે. આવું ભગવાન કહે છે. રુદ્રાક્ષમ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ. સામાન્ય પાપ નહીં ભાઈ, મોટા મોટા જેને પાપો કર્યા, જે પાપનું આપણે શબ્દો દ્વારા વર્ણન ન કરી શકીએ, અવર્ણનીય પાપ હોય, આવા પાપોમાંથી જો માણસ રુદ્રાક્ષ પહેરે તો મુક્ત બને. આવું ભગવાને કહ્યું છે. રુદ્રાક્ષ મહાપાતક નાશન. આ ભગવાન બોલ્યા. શું બોલ્યા? રુદ્રાક્ષ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ રુદ્ર સંખ્યા શતમ ધૃત્વા રુદ્ર રૂપો ભવે નરઃ રુદ્ર રૂપો ભવે નરઃ. સાક્ષાત રુદ્ર સ્વરૂપે ભુવનમાં છે. રુદ્ર સંખ્યા, રુદ્રની કેટલી સંખ્યા? 11. શતમ 1100 રુદ્રાક્ષ પહેરવા. હવે ભગવાન એમ કહે છે કે દરેક વર્ણના લોકોને હું આજ્ઞા આપું છું, દરેક આશ્રમના માણસોને હું આજ્ઞા આપું છું. સૌને રુદ્રાક્ષ પહેરવા માટે હું છૂટ આપું છું. શુદ્રની નારી પણ રુદ્રાક્ષ પહેરી શકે. બોલો. ને આપણે તો કેટલી ખોટી ખોટી વાતો સમાજમાં કરીને લોકોને રુદ્રાક્ષથી દૂર કરી દીધા. આ ભગવાને કહ્યું છે. દરેક વર્ણના લોકો, દરેક આશ્રમના, દરેક વર્ણના લોકો. અને પછી આગળ કહ્યું સ્ત્રી શૂદ્રાણામ શિવજીએ આજ્ઞા કરી છે, મહાદેવે આજ્ઞા કરી. શુદ્રની નારીએ રુદ્રાક્ષને ધારણ કરો. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરાય. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરાય. ગઈકાલે કહ્યું તો કોઈ પણ વયોવૃદ્ધ દાદા દાદીનું અવસાન થયું હોય ને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવે. અમારા દસનામ સમાજ, અમે લોકો ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમે લોકો શિવાલયમાં શિવજીની પૂજા કરનારા ગામડામાં સૌને, જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં. હવે કોઈ કૈલાસવાસ પામ્યું હોય, એને રુદ્રાક્ષ ન પહેર્યો હોય તો તેને રુદ્રાક્ષ પહેર્યા પછી સમાધિ આપી શકાય. રુદ્રાક્ષ વગર સમાધિ પણ ન અપાય. આટલું આ રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. તેથી ભગવાને કહ્યું છે કે સર્વ વર્ણના, સર્વ આશ્રમના લોકોએ રુદ્રાક્ષ પહેરો. શિવપુરાણ ગ્રંથની અંદર એક નૃત્યાંગનાની કથા છે.
એ પોતાની સાથે નૃત્ય કરતો એક મૂર્ઘો એટલે કુકડો અને એક પોતાની સાથે નૃત્ય કરતો એક બંદર, તેને પણ રુદ્રાક્ષ પહેરાવે છે. દરેકના માટે રુદ્રાક્ષ બહુ જ કલ્યાણક. તમારી માનસિકતા બદલશે. શરમાવું શા માટે જોઈએ? ભય દૂર થશે, નિર્ભયતા રહેશે, ઉદ્વેગ દૂર જતો રહેશે. તેથી આ બધા શ્લોકો શિવમાં આપણા ગ્રંથમાં, હું તો તમને અલ્પીકરણ કરીને કહું છું, બાકી તો આપણે 9 દિવસ રુદ્રાક્ષ પર બોલી શકીએ. એટલું રુદ્રાક્ષ મહાત્મ્ય શિવપુરાણમાં, દેવી પુરાણમાં વિસ્તૃત કહ્યું. તેથી સવે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં તમે હો, રામ પહેરતા હોય તો આપણને શું વાંધો? કૃષ્ણ ભગવાન પહેરતા હોય રુદ્રાક્ષ તો આપણને કઈ તકલીફ છે ભાઈ? રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તેથી ભગવાને કહ્યું છે સર્વાશ્રમાણાં વર્ણાનાં સ્ત્રીશૂદ્રાણાં શિવજ્ઞાં ધાર્યા સદેવ રુદ્રાક્ષ યતિનાં પ્રણવે નહીં યતિનાં પ્રણવે. તેથી જડતા છોડીને રુદ્રાક્ષ પહેરવું. કે ધર્મગુરુ કોઈ એમ કે આપણે ન પહેરે, આપણા આ ધર્મમાં નથી આવતો, તો કે તું જ ધર્મમાં નથી. જે ધર્મમાં આવે એવો જે ધાર્મિક માણસ હોય રુદ્રાક્ષ પહેરે છે. માનસિકતા બદલે જ. પછી તો આખું વર્ણન કર્યું છે ક્યારે પહેરવો એમ. એમાં બધા જ શિવપુરાણ ગ્રંથની અંદર કહી દીધું કે સવારમાં પહેરવો, સાંજે પહેરવો, રાત્રે પહેરવો, પ્રાતકાલે પહેરવો, મધ્યાહને પહેરવો. યમરાજાએ તો એવું કહ્યું કે જે રુદ્રાક્ષ પહેર્યા વગર ભોજન કરે ને તેને નરકમાં નાખો. પહેલાં રુદ્રાક્ષને પહેરવો પડે ને પછી જ માણસ ભોજન કરી શકે. આવું વર્ણન શિવમાં ગ્રંથમાં કરેલું છે. હવે કોને ન પહેરાય એ આપણે સૌએ સમજવું જોઈએ. એની પણ વાત કરી છે. બધું જ કહું તો કોઈ નહીં પહેરી શકે પાછું, એટલે અડધું કહું તમને. કોને રુદ્રાક્ષ ન પહેરાય? મધ્યમાસં તુલશૂળં પલાંગો શીઘ્રમેવ ચ. આ બધું જ આ ભક્ષનું ભક્ષણ કરતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરે. આ ક્રમશઃ બધું જ પછી બતાવે. આ બધું જો હું તમને કહું ને તો આમાંથી કોઈ રુદ્રાક્ષ ન પહેરી શકે. આપણને લસણ વગર હાલતું નથી, આપણને ડુંગળી વગર, પ્યાજ વગર હાલતું નથી. કેટલી વસ્તુનો ત્યાગ કરવો પડે છે. પણ ભલે કાંઈ વાંધો નહીં, કલયુગ છે, ચલાવી લઈશું, પણ પહેરજો. ધીમે ધીમે માનસિકતા બદલશે, ધીમે ધીમે બધું છૂટી જશે. છોડવું નહીં પડે. તમને અંદરથી પ્રેરણા થશે. ગુરુજીના નામની માળા છે ડોકમાં, આપણને થાય ને ગુરુજીએ મને માળા પહેરાવે છે, મારે કેવું જીવન જીવવું જોઈએ. આપણી આ ગુજરાતની સૌરાષ્ટ્રની પંક્તિ, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તેથી મહાદેવના નામની રુદ્રાક્ષની માળા દરેકે ધારણ કરવી. તાપ અને સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો તાપત્રય હરમ. તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો ને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારું સર્વ રીતે કલ્યાણ અને સર્વ રીતે મંગલ થશે. ત્રિવસ્તુ તાપત્રય આધિ વ્યાધિ ઉપાધિમાંથી માણસને મુક્ત રાખે છે. બ્રહ્મા રુદ્રાક્ષ પહેરે, ઇન્દ્રદેવ રુદ્રાક્ષ પહેરે, દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, સપ્ત ઋષિઓ રુદ્રાક્ષ પહેરે, રામજી રુદ્રાક્ષ પહેરે, કૃષ્ણ રુદ્રાક્ષ પહેરે. કૃષ્ણને માનવાવાળાને શું તકલીફ છે ભાઈ? મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી રુદ્રાક્ષ છે. આમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી.
શક્તિ ઉપાસકો પણ રુદ્રાક્ષ પહેરી શકે, વૈષ્ણવ ઉપાસકો રુદ્રાક્ષ પહેરી શકે, શિવ ઉપાસક રુદ્રાક્ષ પહેરી શકે છે. શિવ નામ યથા ગંગા, ભગવાન મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુના મતા, વિધિ નામ પ્રોક્તા રુદ્રાક્ષ. ત્રિવસ્તુ પ્રયાગ તીર્થ તુલ્ય છે. ત્રિવેણી સદૃશમ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ એ તાપત્રય એ આપણું પ્રયાગ. કોઈ અંગ ઉપર ત્રિવસ્તુ જોવા મળે તો પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે. આવું બધું શિવપુરાણ ગ્રંથમાં તો બહુ બધું કહ્યું. હું તો તમને બહુ અલ્પીકરણ કરીને કહું છું, બધું સંક્ષેપમાં. ભગવાન વ્યાસજી એમ કહે છે કે શિવજીનું નામ સાક્ષાત ગંગાનું સ્વરૂપ છે. ભગવાન બોલ્યા છે શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના. સાક્ષાત યમુના મહારણનો પ્રતીકો હોય તો એ વિભૂતિ છે. અને આગળ કહ્યું રુદ્રાક્ષમ વિધિનામ પ્રોક્તા સર્વ પાપ વિનાશની. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરે. સર્વ પાપ વિનાશની. તેથી આપણે આપણા સંપ્રદાયોની જડતાને તોડીને રુદ્રાક્ષ પહેરવાનું. ભલે કોઈ પણ ધર્મની કોઈ પણ સંપ્રદાયની કંઠી પહેરતા હોય, જે કાંઈ પહેરતા હોય તમને પ્રણામ મારે, પણ સાથે રુદ્રાક્ષ તો પહેરવાનો છે. યમરાજાએ પોતાના દૂતોને એમ કહ્યું કે કોઈના જીવ લેવા જાઓ અને એના અંગમાં જો રુદ્રાક્ષ હોય તો પગે લાગીને એના જીવને માન સન્માન સાથે લાવજો. એને પહેલા પગે લાગજો તમે. કારણ કે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. યમરાજાએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી છે. એવા યમરાજા છે. શિવ ભક્તોનું સન્માન કરે, શિવ ભક્તોનો આદર કરે છે, એવા યમરાજા છે. અને આજની તો કાલ યમરાજાને મળવાનું જ છે આપણે. અને સૌ યમરાજાને મળવાના છે ને સૌના ફોટા ખીલ્ય ટીંગાવાના છે. એમાં કોઈ શંકા નહીં. સત્યમ સત્યમ ન સંશય, इसमें કોઈ સંશય નથી. એક દિવસમાં ફોટો ખીલ્ય ટીંગાઈ જાય અને સુખડનો હાર પહેરાવી દે. અચ્યુતમ. તેથી જીવન મળ્યું છે, જીવનને માણી લઈ, જાણી લઈ. મોજ કરી લઈએ એમ નહીં, જીવનને માણી લઈ, જીવનને જાણી લઈ અને ભવ પાર થઈ. તેથી આપ સૌની ઉપસ્થિતિને ખૂબ હૃદયથી બિરદાવું છું. વ્યસ્ત જીવનમાંથી તમે તમારો મૂલ્યવાન સમય ભગવાનની કથામાં આપો છો. તેથી મેં ગિરી બાપુ હૃદયથી આપને પ્રણામ કરું છું. આપની ઉપસ્થિતિને મેં ધન્યવાદ આપું છું. કારણ કે માણસ કેટલો દોડતો ભાગતો માણસ છે. અત્યારે ભાગે જ જાય, દોડે જ જાય, દોડે જ જાય. એમાંથી આપણે બહાર નીકળી અને ભગવાનની કથામાં. તમે શું તો 1 વાગે આવી જાઓ, કોઈ 2 વાગે આવી જાય, સારી જગ્યા, સારું બેસવાનું મળે. આ એક તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે. તેથી કથા સાંભળવી ભગવાનની પૂજા છે. આ ભગવાનનું આરાધન છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. શબ્દો રૂપી સુંદર પુષ્પો લઈને ભગવાનને આપણે શણગારીએ છીએ, શબ્દો દ્વારા શણગાર કરીએ છીએ. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો દેખાડ્યા. અને હવે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નારદજી, બીજી 3 વાતો તમે યાદ રાખો. એક શ્લોકમાં બીજી 3 વાતો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહે છે. આ બધું નારદજીએ શા માટે કરવું પડે? કારણ કે નારદજીએ ક્રોધ કર્યો, નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો. આ બધું જ નારદજીએ કર્યું. એના પરાશિત રૂપે એટલું બધું નારદજીએ કરવું પડશે. હવે ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ આદરથી સાંભળો તમે. શૃણુ શૈવીમ કથામ નિત્યમ. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી નિત્ય મહાદેવની કથાનું શ્રવણ કરો, રોજ સાંભળો. એકવાર સાંભળી લીધી નહીં, ભાઈ સાંભળી નાખી, હવે તું ક્યાં રાખી, એવું નહીં. રોજ રોજ સત્સંગ. ભલે આપણે 24 કલાક સત્સંગ નથી કરવો, પણ 24 કલાકમાંથી થોડો સમય તો આપણે આપણા પોતા માટે કાઢીએ. સત્સંગ જીવનનું અમૃત છે. સત્સંગ જીવનનો એક અંગ માનવો જોઈએ. સત્સંગ આપણા માટે કવચ છે. તેથી માણસે સત્સંગ કરવો જ જોઈએ.
પણ દુર્લભ છે. તુલસી તુલસી તુલસી, શાબાશ. સંત સમાગમ હરી કથા, સૌને અવસર મળતો નથી. આપણે કથાના પ્રારંભમાં કર્યું ને કે જેને અઘોર તપ કર્યું હોય એમને ભગવાનની કથા મળે, એમને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે, તેમને ભગવાનની ભક્તિ મળે. સૌના હૃદયમાં ભગવાનની ભક્તિનું બીજ અંકુરિત થતું નથી. બહુ જ ઓછા માણસો હોય જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ હોય. તેથી આ સુરતના બધા જ અહીં આવી જાય તો આપણું શું થાય ભાઈ? ક્યાં બેહાડવા આ બધાને? પણ બહુ જૂજ. આટલું જરૂર હું તમને કહું છું, મહાદેવ જેના ઉપર કૃપા કરે ને તેને મહાદેવની કથા સાંભળવાનો અવસર મળે. તેથી ભગવાન શિવે આપણા પર કૃપા કરે છે, તેથી આપણે કથા સાંભળીએ છીએ. આપણું કોઈ પુણ્ય હશે, કોઈ પૂર્વજન્મનું પુણ્ય હશે, કોઈ પૂર્વજોનું પુણ્ય હશે. આ બધા પુણ્યો આપણા જીવનમાં ઉગ્યા હોય અને આપણું પણ કોઈ પુણ્ય તો હોય ને, ત્યારે ભગવાનની કથામાં આપણે આવીએ છીએ. તેથી તુલસીના મધુર શબ્દો છે. સંત સમાગમ હરી કથા, તુલસી દુર્લભ. તુલસીના વખતમાં દુર્લભ હતું બધું, અત્યારે સુલભ થઈ ગયું છે. અત્યારે તો એટલી બધી કથાઓ થઈ રહી છે, ગામડે ગામડે, શહેર શહેર. પહેલાં તો કથા સાંભળવા માટે કેટલું દૂર દૂર જવું પડું, ભાગ્ય ભાગ્યે કોઈ જગ્યાએ કથાઓ થતી હતી. હવે તો તમારો મોબાઈલ ખોલો તો એમાં તમારે જેને સાંભળો એને બધા સાંભળે. ટીવી ખોલો તો ઢગલા બંધ વક્તાઓ બધા બોલતા હોય, જેને તમારે સાંભળવો હોય તેને સાંભળી શકો છો. સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ મૂર્ધન્ય વક્તાઓને સાંભળવાનો પ્રયાસ કરો. અને ઘણા અમારા સાધુ સંતો ખૂબ વિદ્વાન ને ખૂબ ભણેલા હોય છે. આટલું બધું ભણેલા હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ. એવું ન માનવું કે બાવાજી એટલે કામ નથી કરવું ને બધા બાવા થઈ ગયા છે ને આ બધું. નહીં, એ લોકોના જીવનમાં પ્રચંડ જ્ઞાન હોય છે. આપણે તો એ ટોચ સુધી પહોંચી પણ ન શકીએ. અમારા જૂના અખાડાના આચાર્ય છે અમારા અવધેશાનંદ ગિરિજી મહારાજ, એટલા પર્યાય શબ્દો કોઈ વક્તા પાસે ન હોય. એક શબ્દના એટલા પર્યાય બોલે, આટલી વિદવત્તા સભર કથા. આવા અનેક વક્તાઓ. એમાં આપણું ગુજરાત તો કેટલું ભાગશાળી છે કે રામચરિત્રના પ્રખર વક્તા આપણને ગુજરાતમાં, આપણે સૌરાષ્ટ્રમાં પૂજ્ય બાપુ મળ્યા. આખા ભારતની અંદર પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત વક્તા આપણા મળ્યા, આપણને મળ્યા, ભાશ્રી. આપણી પાસે તો કેટલા શ્રેષ્ઠ વક્તા, ભૂપેન્દ્રભાઈ પંડ્યા, સાંભળવા જેવા વક્તા. મૂર્ધન્ય જે બહુ જ ભણેલા હોય, જેને ગહન અભ્યાસ કર્યો છે, તેવા વક્તાઓને સાંભળવાથી આપણા જીવનમાં ઘણું સારું થાય અને સારું માર્ગદર્શન મળે છે. તેથી તુલસીએ કહ્યું દુર્લભ, પણ જરૂર પુણ્યના ફલ સ્વરૂપે મળે છે, તેથી દુર્લભ. જીવનનું એક કામ નહીં, હજારો નહીં, કરોડો કામ છોડી પણ જેટલો સમય મળે, એક ઘડી આધી મેં પુણ્યાત, થોડોક સમય પણ સત્સંગ કરવું. ચિત્ત આપણું શાંત રહે, મન આપણું પ્રફુલ્લિત રહે. ભગવાનની કથા સાંભળવાથી પુણ્ય મળે છે, પણ કથા સાંભળ્યા પછી જીવનને પરિવર્તન કરવાથી સફળતા અને સુખ બે મળે છે. સાંભળ્યા પછી જો કંઈ પરિવર્તન જ ન આવે તો પછી આપણે જ્યાં હોય ત્યાં રસ્તા ઉપર મંદિરનું બોર્ડ હોય, બોર્ડ નાન્ય જ રહે નહીં, અને એ બોર્ડ જોઈને ઘણા લોકો મંદિરે પહોંચી જાય અને પોતાનું કલ્યાણ કરી લે. એવું નહીં. સાંભળ્યા પછી ઘણું બધું અનુકરણ કરવું જોઈએ. મહાજન કથા પંથા, મોટા માણસો જીવે, શ્રેષ્ઠ અને સજ્જન માણસો જીવે, એ રીતે જીવવું જોઈએ ને એવી રીતે વર્તવું જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ શૃણુ શૈવીમ કથા નિત્યમ, વદ શૈવીમ કથા સદા. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન મનન કરો. હું સાંભળ્યું, ચિંતન કરવાથી, મનન કરવાથી જે વાત સાંભળેલી વાત એ સ્થાયી બની જાય આપણા હૃદયમાં. આપણે ભણતા ત્યારની ઘણી બધી કવિતાઓ આપણને યાદ છે, ઘણા બધા પાઠ્યપુસ્તકોના પાઠ આપણને યાદ છે. કેમ? આપણે તેનું ચિંતન કર્યું હતું. વાંચ્યા પછી જો ચિંતન ન કર્યું તો યાદ ન રહે, સાંભળ્યા પછી તેનું ચિંતન કરવું પડે તો ચિત્તમાં સ્થિર બને. તેથી ભગવાને કહ્યું કે કથા સાંભળ્યા પછી કથાનું મનન કરજો કે મારા માટે આમાં કેટલી દવા છે. આખું મેડિકલ મારું નથી, આ મેડિકલમાંથી થોડી ઘણી દવાઓ મારી છે જે મારા રોગના માટે લાગુ પડે છે. તેથી ભગવાન કહે છે, પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાન પુનઃ. ભગવાન કહે છે, નારદજી મહાદેવના ભક્તોના સંગમાં રહેજો.
કુસંગ નહીં કરતા કોઈનું. મહાદેવના ભક્તોની સેવા કરજો, કથા સાંભળો, કથા સાંભળ્યા પછી મનન કરજો, મહાદેવના ભક્તના સંગમાં રહેજો. શું કહ્યું? શિવ ભક્તાન પુનઃ 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 વારંવાર મહાદેવના ભક્તોનો સંગ કરજો, સજ્જનોનો સંગ કરજો, સારા માણસોના સંગમાં રહેવું. દુર્જનનો સંગ ક્યારેક તો દજાડે છે. કોલસાની ખાણમાં ગયા હોય, ભલે આપણે કોઈ જગ્યાએ અડીએ નહીં, પણ કપડાં થોડા ઘણા તો કાળા થવાના છે. તેથી દુર્જનના સંગમાં રહીએ તો આપણને થોડો ઘણો તો કલંક લાગે જ, આપણને લોકો એવી દ્રષ્ટિથી જોવા લાગે. તેથી આવા માણસોના સંગમાં ન રહેવાય. હમણાં કચ્છમાં મેં કથા કરવા ગયા, કોલસાની ખાણમાં ગયા. કોલસાની ખાણ લઈ લોકો સાહેબો બધા મને જોવા લઈ ગયા. કેટલી સારી સારી પ્રવૃત્તિ કરતા હતા, કેટલી ખેતી મોટી, કેટલા વૃક્ષો ઉગાડતા હતા, કેટલી જમીન ડેમેજ કરતા, તેના બદલામાં કેટલું સારું પ્રકૃતિ માટેનું કામ કરતા હતા. એટલે જોવા લઈ ગયા મને. ત્યારે મેં જોયું, મેં થોડી વાર માટે ત્યાં કોલસાની ખાણોમાં રહ્યા, પણ કપડાં તો કાળા થયા થાય જ. દુર્જનનો સંગ કલંકિત કરે જ. અત્તરની દુકાનમાં અત્તર લેવા આપણે જઈએ, ભલે લઈએ નહીં, ખરીદીએ નહીં, અડીએ નહીં, પણ બહાર નીકળો એટલે કપડામાંથી સુગંધ તો આવે જ. સજ્જનોની સાથે રહેવાથી પણ આપણને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. એટલે દયા માણસો સાથે રામચરિત માનસ તુલસી. પહેલી તો સારા માણસોનો સંગ કર, સાધુનો સંગ કર, શ્રેષ્ઠ લોકો, જ્યેષ્ઠી લોકોનો સંગ કર. મારામાં પ્રેમ રાખીને કથા સાંભળો. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું છે, નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે. શિવ મહાપળ ગ્રંથમાં નવધા ભક્તિનું સુંદર વર્ણન શ્લોકાત્મક કર્યું છે, પણ એમાંની પ્રધાન 3 ભક્તિ દેખાડી. ભગવાન વિષ્ણુએ કહ્યું નારદજીને કે 9 ભક્તિ તમારાથી ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ આ 3 ભક્તિ તો કરજો જ. એ ભગવાન સુધી પહોંચવાનું સાધન નથી, મહાસાધન મુચ્યતે. એમાં પહેલી ભક્તિ કઈ? જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. શ્રોત્રેણ શ્રવણં તસ્ય. ભગવાને કાન આપ્યા છે તો પ્રભુની કથાનું શ્રવણ કરી, કોઈની સારી વાત સાંભળીએ.